ઘોઘાના નાગરવાડા વિસ્તારમાં રહેતી મહિલાને મુરઘીના હાડકા નાખવાની ના પાડવા જેવી સામાન્ય બાબતે પાડોશી માતા પુત્રી દ્વારા માર મરાયો. ઘોઘા ગામે નાગરવાડા વિસ્તારમાં રહેતી મહિલાએ ઘર પાસે મુરઘીના હાડકા નાખવાની ના પાડવા જેવી સામાન્ય બાબતે પાડોશી મહિલા અને તેની પુત્રી દ્વારા મહિલાને માર મરાયો હતો. નાગરવાડા વિસ્તારમાં રહેતા અસ્માબેન એઝાઝભાઈ બાવાણીના ઘર પાસે તેમની પાડોશમાં રહેતા મહિલા દ્વારા પ્લાસ્ટિકના જબલામાં મુરઘીના હાડકા ભરીને ફેંકવામાં આવતા અસ્માબેન દ્વારા કહેવામાં આવેલ કે હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તો મુરઘીના હાડકા ભરેલું જબલું લઈ જવા માટે કહ્યું હતું. ત્યારે પાડોશી મહિલા દ્વારા મુરઘીના હાડકા ભરેલ આ જબલું અસ્માબેનના ઘરના દરવાજા પાસે ફેંકી દીધેલ. ત્યારબાદ પાડોશી મહિલા અને તેમની દીકરી દ્વારા અસ્માબેનને માર મારવામાં આવ્યો હતો. ત્યારે ઇજાગ્રસ્ત થયેલ અસ્માબેનને ખાનગી વાહન મારફતે ઘોઘા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ યશ્વી ગુજરાત ન્યૂઝ ઘોઘા. તમારું નામ બેન? અસ્માબેન એજાજભાઈ બાવાડી. કયા વિસ્તારમાં રહો છો? નાગરવાડા. નાગરવાડા. શું ઘટના બની હતી? સવારમાં છે ને બપોરે મેં એમ કીધું શ્રાવણ મહિનો છે ને તે મુરગીના હાડકા ને જબલામાં ફેંક્યું તો મારી દીકરી કે લઈ લો કે તો ન લીધું ને મારા બાણા પાસે ઘા કરી દીધું ને મને મારીને મારી દીકરી બે મારવા પડી અત્યારે આવીને. કોણ મારવામાં કોણ કોણ હતું? બે મારી દીકરી બે. માએ લાકડું લીધું ને એની છોકરી બાલ ખેંચા ને મારા બે હાથમાં મોઢા ઉપર લોહી કાઢ નાખે. ફરજાના એની માનું નામ ફરજાના છે ને એની દીકરીનું નામ ફાતેમા. કાંઈ નહોતું બસ મારવા મળી. મારી દીકરીઓ આવી મને કે ઘર ખાલી કરી નાખી ક્યાંયથી ચાલી જા કે મને બોલવા મારી દીકરી બે. શેના દ્વારા તમને માર મારવામાં આવ્યો હતો? કઈ માધી એની માના હાથમાં લાકડી હતી ને એની દીકરી મને મારવા બાલ ખેંચી ત્યાં બસ આ ફેંકી એમાંથી મારવા મળી. એની દીકરી તને મારવાની જ છે કે મેકવાની જ નથી કે મારા વર મૂકા હતો એનો મને મૂકી મારી દીકરી બે માંથી એક કે તું તો હરકત છો તું તો હરામી છો ને ક્યાંયથી વહી જા કે